Hello everyone, just a moment, excuse me. This is your teacher Naman Trivedi here. I hope you all are good. આજનો જે લેક્ચર જે છે આપણે એમાં કેન્સર ડિસ્કસ કરવાના છે જે 12થના ચેપ્ટર 8માં આવે છે અને કેન્સરમાંથી પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ અને ટેક્સ્ટ બુકમાં જે પણ NCERT બેઝ જે કંઈ આપેલું છે એને હું તમને સમજાવવાનો છું. કેન્સર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. ફ્રિકવન્ટલી ક્વેશ્ચન્સ પૂછાય છે નીટમાં, તો નીટમાં ઓલમોસ્ટ કેન્સરમાંથી 1 થી 2 ક્વેશ્ચન તમારે એક્સપેક્ટ કરવાના. અને આ ચેપ્ટર જે છે ઇમ્યુનોલોજીનું કે માનવ સ્વાસ્થ્ય અને રોગો એ તમને ઓલમોસ્ટ 3 થી 5 ક્વેશ્ચન્સ આપી શકે છે. તો હોપફુલી એમાં પર ફોકસ કરજો કેન્સર પર. અને હું જે છે એ તમને મારી નોટ્સ ઇંગ્લિશમાં છે, પણ બ્રેકેટમાં ગુજરાતીમાં બી લખેલું છે. વેબસાઇટ પર ફ્રીમાં બી તમે ડાઉનલોડ કરી શકશો. તો ગુજરાતીમાં જ બધી વસ્તુ હું કહેવાનો છું તો એ તમારા માટે ઇઝી રહેશે. બ્રેકેટમાં બધે ગુજરાતીમાં લખેલું હશે તો એ જ જે છે ઇંગ્લિશમાં આપેલું છે. કોઈ પણ ડાઉટ્સ હોય, ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. વિડીયોને સૌથી સારી ક્વોલિટીમાં જોવા માટે તમારે 720 પિક્સેલમાં યુટ્યુબમાંથી ડાઉનલોડ કરવો અને તમારી યુટ્યુબ એપને પ્લે સ્ટોરમાંથી અપડેટ કરવી, તો તમે સૌથી સારી રીતે જોઈ શકશો. કેમ કે તમે જ્યારે સ્ટ્રીમિંગ કરશો તો ક્વોલિટી સારી નહીં દેખાય, પણ ડાઉનલોડ કરશો તો એક્ઝેક્ટ ક્લિયર ક્વોલિટી દેખાશે. યુટ્યુબ પર લોડ બહુ વધારે છે એટલે ફોનમાં સારી ક્વોલિટી સામાન્ય રીતે જોવા મળતી નથી, પણ લેપટોપમાં કે કમ્પ્યુટરમાં જોશો તો ક્વોલિટી સારી જોવા મળશે. આ એટલા માટે કહું છું કે ઘણા બધા સ્ટુડન્ટ્સની આ ક્વેરી આવી હતી કે વિડીયો ક્લેરિટી દેખાતી નથી, તો ઇન્સ્ટ્રક્શન્સમાં બી લખું છું કઈ રીતના વિડીયો જોવો. એમાં ઇંગ્લિશમાં લખેલું છે, અહીંયા ગુજરાતીમાં બી તમને જાણકારી આપું છું. ઓકે, કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, કોઈ ડાઉટ્સ હોય તો કમેન્ટ્સમાં તમે લખી શકો છો. આઈ હોપ યુ ઓલ આર ગુડ. સ્ટે સેફ, સ્ટડી વેલ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેન્સરથી. જસ્ટ એ મોમેન્ટ. કેન્સર જે છે એ એવું દર્શાવે છે કે કોષની અનિયમિત વૃદ્ધિ અને વિભાજન, કોષોની અનિયમિત વૃદ્ધિ અને વિભાજન જે છે કોઈ પણ પેશીની અંદર, તો એને આપણે કેન્સરથી ઓળખીએ છીએ. ઓકે, તો હંમેશા એ તમને વ્યાખ્યા જે છે એ ખ્યાલ હોવી જોઈએ કે કેન્સર જે છે એ કોષોની અનિયમિત વૃદ્ધિ અને વિભાજન જે છે એ દર્શાવે છે. ઓકે, તો વિશ્વમાં બહુ બધા મૃત્યુ કેન્સરથી આજે બી થાય છે અને આપણી પાસે બધા કેન્સરની ટ્રીટમેન્ટ અવેલેબલ નથી. તમને ખ્યાલ છે રિસન્ટલી જે ગ્રેટ એક્ટર ઇરફાન ખાન અને ઋષિ કપૂરનું ડેથ જે છે, મૃત્યુ જે છે એ કેન્સરના લીધે થયું હતું. ઇરફાન ખાનને ખૂબ જ રેર કેન્સર, ન્યુરો એન્ડોક્રાઇન કેન્સર હતું, જ્યારે ઋષિ કપૂર જે હતું એને આઈ થિંક હી હેડ સમ ફોર્મ ઓફ બ્લડ કેન્સર હતું. ઓકે, તો આ બંનેનું ડેથ જે છે કેન્સરથી થયું હતું. એટલે વર્લ્ડમાં આજે બી બહુ બધા ડેથ્સ માટે કેન્સર જે છે મૃત્યુ માટે જવાબદાર છે. તો કેન્સરમાં થશે શું? તો કેન્સર સમજતા પહેલાં તમને પ્રોલિફરેશન ખ્યાલ હોવું જોઈએ. કેન્સર સમજતા પહેલાં તમને પ્રોલિફરેશન જે છે એ ખ્યાલ હોવું જોઈએ. પ્રોલિફરેશનનો ગુજરાતીમાં આમ એઝ સચ કોઈ શબ્દ નથી. પ્રોલિફરેશનનો આમ ગુજરાતીમાં કોઈ શબ્દ નથી, પણ તેમ છતાં જે તમારે ટેક્સ્ટબુક પ્રમાણે એને જે પ્રસર્જન કીધું છે, તમારે ટેક્સ્ટબુકમાં એને પ્રસર્જન કીધું છે. તો પ્રસર્જન શું છે? તો કોઈપણ એક પેશીમાં મૃત્યુ પામતા કોષો અને નવા વિભાજિત થતા કોષો, કોઈપણ એક પેશીમાં મૃત્યુ પામતા કોષો અને નવા વિભાજિત થતા કોષોનો જે અનુપાત હશે કે રેશિયો હશે, ઓકે, મૃત્યુ પામતા કોષ અને નવા જન્મ લેતા અથવા વિભાજિત થતા કોષ, આનો જે અનુપાત કે રેશિયો હશે એને આપણે કહેશું પ્રસર્જન. સામાન્ય રીતે પેશીમાં અને કોષમાં અને સજીવોના જે શરીરમાં કોષની વૃદ્ધિને વિભાજન હશે નિયંત્રિત હશે અને નિયમિત હશે. પણ કેન્સરગ્રસ્ત કોષમાં એવું થશે કે આ નિયમનની જે પ્રક્રિયા છે, વિભાજનની કે પ્રસર્જનની જે પ્રક્રિયા છે, અથવા તો નિયંત્રિત અને નિયમિત કોષ વિભાજનની પ્રક્રિયા જે હશે તે જે છે તે નાશ પામે છે અથવા તે જોવા મળતી નથી. અને એને જ આપણે કહીએ છીએ કે સામાન્ય કોષોનું કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરણ થઈ ગયું. મતલબ કે કોષ વિભાજન અને નિયમન જ્યારે સામાન્ય રીતે નહીં થતું હોય કે પ્રસર્જન સામાન્ય રીતે જે અનુપાત નહીં જળવાય, તો એને આપણે કહેશું કે આ જે છે ઓન્કોજેનિક રૂપાંતરણ થયું. આ જે છે ઓન્કોજેનિક રૂપાંતરણ જે છે તે થયું છે. હવે ઓન્કોલોજી જે છે કેન્સરના અભ્યાસને કહે છે. ઓન્કોલોજી જે છે એ આપણે કેન્સરના અભ્યાસને કહીએ છીએ. એટલા માટે જે કેન્સરના ડૉક્ટર હોય એને કહેવામાં આવે છે ઓન્કોલોજિસ્ટ. ઓકે, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ.
કે કેન્સરના જે અભ્યાસ છે એને ઓન્કોલોજી કહેવાય, કેમ કે એમાં આપણે કોષોનું ઓન્કોજેનિક રૂપાંતરણ જે છે એ ભણીએ છીએ, અથવા સામાન્ય કોષનું કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરણ ભણીએ છીએ. અને જે આના જે ડૉક્ટર્સ હોય એને ઓન્કોલોજીસ્ટ એટલા માટે જ કહેવામાં આવે છે. કેન્સરના ઘણા બધા પ્રકાર છે, લેક્ચરના એન્ડમાં લઈશ. તો તમને અત્યાર સુધીમાં પ્રસર્જન અને ઓન્કોલોજી વિશે ખબર હોવી જોઈએ, બરાબર છે? ઓકે. હવે અહીંયા એક અગત્યનું લક્ષણ જે કેન્સરગ્રસ્ત કોષોમાં જોવા મળશે અને સામાન્ય કોષો એ લક્ષણ નહીં દર્શાવે એના રિલેશનમાં છે. સામાન્ય કોષે લક્ષણ દર્શાવશે, કેન્સરગ્રસ્ત કોષ જે હશે નહીં દર્શાવે, જેને કહેવાય છે સંપર્કીય અવરોધકતા અથવા સંપર્ક નિષેધ બી ગુજરાતીમાં કીધું છે, જેને ગુજરાતીમાં સંપર્ક નિષેધ, લાસ્ટ યર સંપર્કીય અવરોધકતા કહેતા હતા, આ વખતે સંપર્કીય નિષેધ કહે છે. તો મેઇનલી આ જે લક્ષણ જે છે સંપર્કીય અવરોધકતા જે છે અથવા નિષેધ જે છે એ તમને સામાન્ય કોષમાં જોવા મળશે, મતલબ કે જે કેન્સરગ્રસ્ત નહીં હોય એમાં જોવા મળશે. ઓકે, કેન્સરગ્રસ્ત કોષમાં આ ક્ષમતા જોવા મળતી નથી. અને આ ક્વેશ્ચન પૂછેલો છે કે કેન્સરગ્રસ્ત કોષમાં કઈ ક્ષમતા જોવા મળતી નથી. તો કેન્સરગ્રસ્ત જે હશે તે આ નહીં દર્શાવે, આ ક્ષમતા જે છે સંપર્કીય નિષેધની એ નહીં દર્શાવે. સંપર્કીય નિષેધ બે પ્રકારનું હોઈ શકે, પ્રસર્જનનું સંપર્કીય નિષેધ અને પ્રચલનનું સંપર્કીય નિષેધ. આપણામાં તમારા સિલેબસમાં ખાલી પ્રસર્જનનું સંપર્કીય નિષેધ આપેલું છે અને આ રિવિઝન લેક્ચર છે તો હું ખાલી જે ઇમ્પોર્ટન્ટ છે એ જ કહું છું. મતલબ કે તમે જ્યારે સામાન્ય કોષને, તમને અહીંયા સમજાવું છું, ધ્યાન આપજો. સામાન્ય કોષને આવી રીતના તમે લેબોરેટરીમાં ગ્રો કરશો, એક જ સ્તર તમને દેખાતું હશે અહીંયા. સામાન્ય કોષને તમે આવી રીતના એક જ સ્તરમાં જ્યારે વૃદ્ધિ પામવા દેશો તો થશે શું કે જ્યારે અહીંયા તમે જોશો તો અહીંયા તમે કુલ 1 2 3 4 5 6 7 કોષ જોઈ શકો છો, 7 કોષ જોઈ શકો છો. તો આ સ્થાનમાં એક સ્તરમાં 7 જ કોષ સમાઈ શકે છે. તો જ્યારે આ અંતિમ કોષ બનશે, ઓકે, તો આ એની આજુબાજુના બંને કોષના સંપર્કમાં હશે. જ્યારે આ અંતિમ કોષ બનશે ત્યારે એની આજુબાજુના બંને કોષના સંપર્કમાં હશે. તો એ સમયે હવે આ સ્તરનું વિભાજન અટકી જશે, મતલબ કે હવે અહીંયા વધારે કોષનો ઉમેરો નહીં થાય, તો એને કહેવામાં આવે છે સંપર્કીય નિષેધ પ્રસર્જન દ્વારા. મતલબ કે આને તમે એવી રીતના કહી શકો કે એક જ સ્તરમાં જ્યારે વૃદ્ધિ પામતા સામાન્ય કોષો હશે એ એકબીજાના સંપર્કમાં આવવાથી વિભાજન જે હશે તે રોકશે. મતલબ કે બે કોષ જ્યારે એકબીજાને ભૌતિક રીતે કે આવી રીતના ટચ થશે તો વિભાજન જે હશે સ્ટોપ થશે. અને આવું સામાન્ય કોષમાં જોવા મળશે, જે અહીંયા જોઈ શકો છો. પણ કેન્સરગ્રસ્ત કોષ જે હશે એ સંપર્કીય અવરોધકતા નહીં દર્શાવે. અહીંયા લખેલું છે. તો એમાં આ વિભાજન ચાલુ જ રહેશે, મતલબ કે કોષ એકબીજાના સંપર્કમાં આવ્યા પછી બી વિભાજન ચાલુ રાખશે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે કેન્સરગ્રસ્ત કોષમાં તમને સંપર્કીય નિષેધ જે છે એ જોવા નહીં મળે. અમને આ ક્વેશ્ચન ફ્રિકવન્ટલી નીટમાં પૂછાય છે કે કેન્સરગ્રસ્ત કોષમાં શું જોવા નહીં મળે, તો આન્સર આવે સંપર્કીય નિષેધ. ઓકે, હવે આ રીતે શું થશે કે સંપર્કીય નિષેધ જોવા નહીં મળે એટલે કોષો જે હશે એ સતત કોષ વિભાજન પામશે. અને એના લીધે નિર્માણ કરે છે ગાંઠનું. કોષો જે છે સતત વિભાજન પામશે, એના લીધે ગાંઠનું નિર્માણ થાય. ઓકે, તો આ ગાંઠની અંદર કોષોનું અનિયંત્રિત કોષ વિભાજન જે છે જોવા મળશે અને આને આપણે કેન્સરસ ગાંઠ કહીએ. આને આપણે કેન્સરસ ગાંઠ જે છે એ કહેશું કે જેની અંદર સંપર્કીય નિષેધ જોવા નહીં મળે. ઓકે, હવે આગળ જઈએ આપણે. તો આવી રીતે કેન્સરગ્રસ્ત કોષોનો સમૂહ કે જે ટ્યુમર કે ગાંઠથી ઓળખવામાં આવે છે નિર્મિત થશે કે જે અનિયંત્રિત વિભાજનથી થયો હશે. હવે આ ગાંઠ જે છે એ બે પ્રકારની હોઈ શકે. જેને તમે સાધ્ય ગાંઠ કહી શકો અથવા સૌમ્ય ગાંઠ બી કહેવાય. અને બીજી જે છે એને અસાધ્ય અથવા તમે વિષમ ગાંઠ પણ કહી શકો. આ વર્ષે એને અસાધ્ય કે છે, લાસ્ટ યર સૌમ્ય વિષમ ગાંઠ કહેતા હતા. તો જે સૌમ્ય ગાંઠ જે છે એ એક જ સ્થળ પર જોવા મળશે,
અને ઓછી નુકસાનકારક છે. ઓકે, સૌમ્ય ગાંઠ જે છે એ એક જ સ્થળ પર જોવા મળશે. સ્વાધ્ય ગાંઠ જે હશે એક જ સ્તર પર જોવા મળશે. હું ઝૂમ કરું છું તમારા માટે, તો એક જ સ્થાન પર જોવા મળશે. એનો ફેલાવો નહીં થાય, તો એના મૂળ સ્થાન પર જ રહેશે અને ઓછી નુકસાનકારક હશે. ઓછી નુકસાનકારક હશે. જ્યારે હવે ખાસ સમજો, આ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન માટે. અસાધ્ય ગાંઠ જે છે, ક્વેશ્ચન માટે અસાધ્ય ગાંઠ જે છે એ હાઈલી ઇમ્પોર્ટન્ટ છે. તો અસાધ્ય અથવા વિષમ ગાંઠ જે હશે તે કેવું હશે કે સંક્રમણકારી સમૂહ હશે કોષોનો. સંક્રમણકારી ગાંઠ હશે. જલ્દી વૃદ્ધિ પામશે, બીજા સામાન્ય કોષને પણ સંક્રમિત કરશે અને સામાન્ય કોષને સાથે સંપર્કમાં આવવાથી એવું કરશે કે એનાથી સામાન્ય કોષને પોષક દ્રવ્ય નહીં મળે. એને સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરશે અને પોતે જ બધા પોષક દ્રવ્ય લઈ લેશે અને શરીરના બીજા ભાગમાં બી ફેલાશે. અને જે કન્ડિશનને રોગ વ્યાપ્તિ કહીએ છીએ, જે કન્ડિશનને રોગ વ્યાપ્તિ કહીએ છીએ. તો રોગ વ્યાપ્તિ જે છે, ઓકે, રોગ વ્યાપ્તિ જે છે એ એવી અવસ્થા છે કે જેમાં અસાધ્ય ગાંઠ શરીરના જે અસંક્રમિત ભાગ છે અથવા તો જે શરીરના એવા કોષ છે કે જ્યાં કેન્સર થયું નથી ત્યાં ફેલાશે અને એને પણ સંક્રમિત કરશે અને એને પણ કેન્સરગ્રસ્ત કરશે. અને એનો ફેલાવો રુધિર અથવા રક્તકણો દ્વારા મેઇનલી થશે. તો રુધિર દ્વારા એ શરીરના બીજા ભાગમાં બી ફેલાશે અને આ કન્ડિશનને રોગ વ્યાપ્તિ કહે છે. તો રોગ વ્યાપ્તિનો ક્વેશ્ચન ફ્રિકવન્ટલી પૂછાય છે. હવે અહીંયા તમારી ચોપડીમાં એક શબ્દ ઉપયોગ કરેલો છે કે આને નિયોપ્લાસ્ટિક ગાંઠ કહે છે. આને જે છે એ નિયોપ્લાસ્ટિક ગાંઠ કહે છે. ઓકે, તો હવે ખાસ સમજો. આ લોકો અહીંયા આને કહે છે કે ગુજરાતીમાં બી નિયોપ્લાસ્ટિક જ કહેવાય છે. તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે જે કેન્સરગ્રસ્ત કોષ છે એનું આ લક્ષણ છે અને સામાન્ય રીતે આ અસાધ્યમાં જોવા મળે છે. પણ તમે સાધ્ય માટે બી આ કહી શકો છો, કેમ કે જનરલી એના માટે આ શબ્દ જે છે ઉપયોગમાં આવે છે. પણ આપણે તમારી ચોપડી પ્રમાણે નીટમાં લેવું પડે, તો એટલા માટે હું તમને કહું છું કે અહીંયા નિયોપ્લાસ્ટિસિટી કે નિયોપ્લાસ્ટિક જે છે એ શબ્દ ઉપયોગ કર્યો છે અસાધ્ય ગાંઠના રેફરન્સમાં. નિયોપ્લાસ્ટિક જે છે અસાધ્ય ગાંઠના રેફરન્સમાં. તો આ લક્ષણ છે. તો આવી રીતના અસામાન્ય કોષોનો સમૂહ કે અસામાન્ય કોષોની વૃદ્ધિ ધરાવતો જે ગાંઠ હશે એને નિયોપ્લાઝમ કહેશું. એને આપણે નિયોપ્લાઝમ કહેશું અથવા નિયોપ્લાઝિયાથી ઓળખશું. તો આના જે કોષો હશે, આના જે કોષોનો સમૂહ હશે શરીરના બીજા ભાગમાં ફેલાશે. શરીરના બીજા ભાગમાં ફેલાશે અને ત્યાં પણ કેન્સર કરશે અથવા ત્યાંના કોષને પણ કેન્સરગ્રસ્ત કરશે. તો એક અવસ્થાને આપણે રોગ વ્યાપ્તિ કહીએ છીએ, જે નીટમાં પૂછેલું છે. તો આ ગાંઠના કોષો કે નિયોપ્લાસ્ટિક કોષો જે હશે એ શું કરશે કે જલ્દી વૃદ્ધિ પામશે, બીજા જે અસંક્રમિત ભાગને પણ સંક્રમિત કરશે અને સામાન્ય કોષો સાથે પોષણ માટે સ્પર્ધા કરશે. સામાન્ય કોષો સાથે પોષણ માટે સ્પર્ધા કરશે અને તેમને ભૂખ્યા મારી નાખશે અને પોતાની વૃદ્ધિ કર્યા રાખશે અને પોતાના વિભાજનને વૃદ્ધિ ચાલુ રાખશે અને શરીરના બીજા ભાગમાં ફેલાઈને ત્યાં પણ એ ભાગને આ કોષોને પણ કેન્સરગ્રસ્ત કરશે. રુધિર દ્વારા સામાન્ય રીતે ફેલાશે. આને કહેવાય રોગ વ્યાપ્તિ. રોગ વ્યાપ્તિ ખ્યાલ હોવો જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. અને નિયોપ્લાસ્ટિસિટી પણ ખબર હોવી જોઈએ. આમાંથી રોગ વ્યાપ્તિ, નિયોપ્લાસ્ટિસિટી, સૌમ્ય અને વિષમ ગાંઠ અથવા સ્વાધ્ય અસાધ્ય ગાંઠ વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે વાત, એટલે આ ગુણધર્મ છે કે જે વિષમ ગાંઠ કે અસાધ્ય ગાંઠ દર્શાવશે. આ જે છે રોગ વ્યાપ્તિ જે છે એ વિષમ ગાંઠ કે અસાધ્ય ગાંઠનો ગુણધર્મ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ કેન્સરના કાર્યનું. કેન્સરના કારણોનું. હવે આપણે વાત કરીએ છીએ કેન્સરના કારણોનું. જસ્ટ એ મોમેન્ટ, લેટ મી હેવ સમ વોટર. હા, તો કેન્સરના કારણો જે છે થવાના 3 કારણ આપ્યા છે. 3 કારણ આપ્યા છે. ઓકે, એક્સક્યુઝ મી. મતલબ કે સામાન્ય કોષ કેન્સરગ્રસ્ત કોષમાં 3 કારણોથી રૂપાંતરિત થશે. સામાન્ય કોષ નિયોપ્લાસ્ટિક કોષ અથવા કેન્સરગ્રસ્ત કોષમાં 3 કારકોથી રૂપાંતરિત થશે. તે કયા કયા 3 કારકો છે જે તમે અહીંયા જોઈ શકો છો? ભૌતિક, રાસાયણિક અને જૈવિક. જે તમે અહીંયા જોઈ શકો છો, ભૌતિક, રાસાયણિક અને જૈવિક કારકો. તો 3 કારકો જે છે જવાબદાર છે. ઓકે, હવે અહીંયા આપણે એક્ઝામ્પલ લેશું. તો સૌથી પહેલાં લઈએ છીએ આપણે ભૌતિક કારકો. તો ભૌતિક કારકો જે છે એમાં આવશે એક્સ રેઝ, ગેમા રેઝ અને યુવી રેઝ. હવે એક્સ રેઝ જે છે અને ગેમા રેઝ જે છે એને તમે કહી શકો છો કે એ જે છે તે મેઇનલી આયનિક કિરણો છે અને યુવી રેઝ જે છે બિન આયનિક છે. તો એક્સ રેઝ અને ગેમા રેઝ જે છે એને તમે આયનિક કહેશો. યુવી રેઝ જે છે એને આપણે બિન આયનિક કહેશું.
ઓકે, તો આના સંપર્કમાં વારંવાર આવવાથી કે લાંબો સમય આવવાથી કેન્સર થઈ શકે. એટલા માટે તમે જોયું હોય તો જ્યાં એક્સરે, જ્યારે હાડકાનું ફ્રેક્ચર થાય તો એક્સરે પડાવવા માટે જવું તો ત્યાં પ્રેગ્નન્ટ લેડીઝ, નાના છોકરાઓને દૂર રહેવાનું કે, તો એ જ રીઝન છે. અને બહુ અમુક ટાઈમથી ત્યારે તમે કે એક્સરેઝ ના લઈ શકો. ઓકે, MRI એક્સરે બધામાં એવું છે, કેમકે એનો એ હાઈ ડોઝ ઓફ રેડિયેશન ભલે પ્રોટેક્શન રાખો તો બી નુકસાનકારક છે. અને એક્સરેમાં કામ કરતા લોકોને એટલા માટે જ રિસ્ક હોય છે. રેડિયોલોજિસ્ટ હંમેશા એટ રિસ્ક હોય કે રેડિયેશન જે છે એના અસરમાં આવે. પછી આવે છે રાસાયણિક કારકો. તો એમાં તમાકુનો ધુમાડો છે, કોઈ પણ પ્રકારનો ધુમાડો, ઓકે, જે કરી શકે, જે સિગરેટ સ્મોકિંગથી હોય છે, એટલા માટે સિગરેટથી દૂર રહેવું. પછી આવે છે એસ્બેસ્ટોસ ડસ્ટ, કે એસ્બેસ્ટોસની જે ઇન્ડસ્ટ્રીઝ કે ઔદ્યોગિક એકમો હશે એની રજ તમે કહી શકો, ઓકે, કે ધૂળ જે ઉત્પન્ન થતી હોય. પછી આવશે કેડમિયમ ઓક્સાઇડ અને પીવીસીના જે પાઇપ ખબર હશે, પોલીવિનાઇલ ક્લોરાઇડના જે પાઇપ, તો કદાચ તમે સાંભળ્યું કે કોમનલી પાઇપ જે છે એ પીવીસીના બનેલા હોય. તો આ જે છે રાસાયણિક કારકો જે છે તમે ગણી શકો. ઓકે, આ ટેક્સ્ટ બુકમાં તમાકુના ધુમાડા સિવાય કંઈ બીજું આપ્યું નથી, પણ તમને આ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આ ચાર એક્ઝામ્પલ છે. એસ્બેસ્ટોસ ડસ્ટ એ ખ્યાલ રાખજો, એસ્બેસ્ટોસિસ પણ થાય અને કેન્સર બી થઈ શકે, ફેફસાનું ખાસ કરીને. તો આ બધા મેઇનલી ફેફસાના કેન્સરના રિલેશનમાં છે. પ્લાસ્ટિક પણ હવે કહે છે કેન્સર કરે છે, એટલા માટે ફૂડને એવું કહેવાય છે ખોરાકને પ્લાસ્ટિકમાં ઓછો સંગ્રહિત કરવો જોઈએ, કાચ કે સ્ટીલ યુઝ કરવું જોઈએ. ઓકે, કે પ્લાસ્ટિક પણ લીચ થાય છે અને એ બી કેન્સર કરી શકે છે, કેમ કે ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરશે, ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરશે. ઓકે, નેક્સ્ટ છે જૈવિક કારકો. ઓકે, તો જૈવિક કારકો માટે તમને પહેલાં ખબર હોવી જોઈએ કે અમુક વાયરસીસ છે કે જે કેન્સર માટે જવાબદાર છે. તો જે વાયરસીસ કેન્સર કરશે એને આપણે કહીએ છીએ ઓન્કોજેનિક વાયરસીસ. ઓકે, હવે આ વાયરસીસ જે છે એની પાસે એવા જનીન હશે જેને આપણે કહેશું વીઓન્ક. ઓકે, મતલબ કે વાયરલ ઓન્કોજીન્સ, મતલબ કે વીઓન્કનો મતલબ થશે વાયરલ ઓન્કોજીન્સ. તો આ એવા જનીન છે કે જે સામાન્ય કોષોને જે છે કેન્સરગ્રસ્ત કરી શકશે, એના સંક્રમણથી કેન્સરગ્રસ્ત કરી શકશે. ઓકે, બીજી વસ્તુ જે છે જૈવિક કારકોમાં એને આપણે કહીએ છીએ પ્રોટો ઓન્કોજીન્સ, અથવા આપણે કહીએ છીએ સીઓન્ક, અથવા એનું ફૂલ ફોર્મ તમે જોશો તો એને કહેવાય સેલ્યુલર ઓન્કોજીન્સ. મતલબ કે સીઓન્ક જે છે એ છે કોષીય ઓન્કોજીન. તો આ એવા જનીન છે કે જે આપણી અંદર, મતલબ કે આપણા બધામાં પહેલેથી હાજર હશે અને કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં એ સક્રિય થશે અને કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરિત થશે. મતલબ કે આને સમજવું હોય તો એમ કહી શકાય કે આપણે બધા કેન્સરગ્રસ્ત થવા માટેના જનીન ધરાવીએ છીએ, પણ તમે જોયું હશે કે દુનિયામાં બધાને કેન્સર થતું નથી. આશરે 10-20% લોકોને જ કેન્સર થાય છે. ઓકે, 10% આસપાસ કંઈક નંબર છે. તો એનું કારણ જે છે એ જ છે કે એપ્રોક્સ 11% લોકો એમ કહે છે કેન્સર થાય છે. તો એનું કારણ છે કે આ જનીન એમાં સક્રિય થશે અને કેન્સર કરશે, જેને આપણે સીઓન્ક કહીએ છીએ. હવે સક્રિય થવાના કારણ ઘણા બધા હોઈ શકે. હવે સમજો, સક્રિય થવાના કારણ ઘણા બધા હોઈ શકે. તો સીઓન્ક જે છે આપણા બધામાં, કે પ્રોટો ઓન્કોજીન્સ પણ એને કહેવાય છે. પ્રોટો એટલે પ્રથમ, અને ઓન્કોજીન્સ કે એ કાં તો તમે ભૌતિક કારકોના સંપર્કમાં આવો છો એવા, અથવા તમે રાસાયણિક કારકોના સંપર્કમાં આવો છો. કાં તો ભૌતિક અથવા રાસાયણિક કારકોના વારંવાર સંપર્કમાં આવવાથી, એક્સરે, ગેમા રેઝ, યુવી રેઝ, ટોબેકો સ્મોક, એસ્બેસ્ટોસ, કેડમિયમ ઓક્સાઇડ, પીવીસી, પીઈટી, તો એના લીધે તમને કેન્સર થઈ શકે. મતલબ કે આ જનીન જે હશે એ ઘણીવાર કોઈ કારણ વગર અથવા તો વારંવાર આના સંપર્કમાં આવવાથી પણ સક્રિય થશે. રાસાયણિક અને ભૌતિક કેન્સર કરતા કારકો, જેને કાર્સિનોજન્સ કહીએ, એના સંપર્કમાં આવવાથી પણ એ કેન્સરગ્રસ્ત થશે. ઓકે, તો આ જે છે તમે બેઝિકલી જે કેન્સર માટેના જવાબદાર જે કારકો જે છે એને કાર્સિનોજન્સ કહેવાય છે. જસ્ટ અ મોમેન્ટ, એને આપણે કહીએ છીએ કાર્સિનોજન. ઓકે,
અથવા ગુજરાતીમાં જેને કીધું છે કેન્સરજન, કે જે કેન્સર માટે જવાબદાર છે. બીજું કારણ સી ઓંક જે છે એનું સક્રિય થવાનું એ છે કે કોઈ જનનિક વિકૃતિના લીધે અથવા ઘણીવાર અમુક વાયરસીસના લીધે અથવા બીજા કોઈ કારણોસર એ સક્રિય થઈ જશે, અથવા કોઈ વાયરસના સંક્રમણના લીધે અથવા તો જનનિક વિકૃતિના લીધે સક્રિય થઈ શકશે. વી ઓંકનો આખો કેસ અલગ છે. તો વાયરસ એવા જનીન દાખલ કરશે કે જે આપણા સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કરશે, અને અમુક વાયરસીસ જે છે એ એવા પ્રોટીન્સ ધરાવે કે જે આ સી ઓંકને સક્રિય કરી દે. તો એ બંને વસ્તુ અલગ થઈ. અને ઘણીવાર કુદરતી રીતે જનનિક વિકૃતિના લીધે કે એને કોઈ પણ કારણ વગર બી જે આપણે કમ્પ્લીટલી જાણતા નથી કે આ સક્રિય થઈ જશે, તો એ પ્રોટો ઓન્કોજીન્સ કે સી ઓંક થયા. એ પ્રોટો ઓન્કોજીન્સ કે સી ઓંક. તો આમાંથી તમને વી ઓંક અને સી ઓંક જે છે બે વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, કેન્સર કરતા વાયરસના એક્ઝામ્પલમાં એચપીવી લઈ શકો, એડિનોવાયરસ, રિટ્રોવાયરસ લઈ શકો. ઓકે, કેન્સર કરતા વાયરસીસના એક્ઝામ્પલમાં તમે એચપીવી, એડિનોવાયરસ, રિટ્રોવાયરસ અહીંયા દર્શાવ્યું છે. ઓકે, એ તમે લઈ શકો છો. ઓકે, એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ છે, કોમનલી કેન્સર કરે છે. ઓકે, તમને કેન્સર કરતા વાયરસમાં ખ્યાલ હોવો જોઈએ કે એડિનોવાયરસ છે, કે એઇડ્સ માટેનો જે રિટ્રોવાયરસનું ફેમિલી છે. ઓકે, અને એચપીવી છે એ તમે કન્સિડર કરી શકો. જે વાયરસમાં આવા જનીન હશે કે જે કેન્સર કરે છે અથવા કરી શકે છે યજમાનને, એને આપણે કહીએ છીએ વાયરલ ઓન્કોજીન્સ વી ઓંક. તમને ખ્યાલ છે વાયરસ હંમેશા યજમાનના શરીરમાં કે સજીવની અંદર જ સક્રિય થશે, અને વાયરસ જે છે અજૈવિક કારકો ગણાય છે. હવે ખાલી તમારા નોલેજ માટે છે કે વાયરસ જે છે એ શું કરે, આપણા બધામાં એક પ્રોટીન હોય જેને કહેવાય P53. ઓકે, હાયર લેવલનું છે પણ ખાલી ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે સમજાવું છું, કહી દઉં છું, પૂછશે નહીં તમને. તો આ પ્રોટીન જે છે એ કોષનું વિભાજનને વગેરેને નિયમિત કરશે. ઓકે, એ વગેરેને નિયમિત કરશે. બીજું એક આવું પ્રોટીન આવે છે રાસ પ્રોટીન, જે અહીંયા દર્શાવ્યું છે. બીજું એક આવું પ્રોટીન જે છે એ રાસ પ્રોટીન છે. તો રાસ અને P53 પ્રોટીન બંને જે છે એને વાયરસના ઓન્કોજીન મેઇનલી ટાર્ગેટ કરે. વાયરસના ઓન્કોજીન P53 ટાર્ગેટ કરશે અને એને નિષ્ક્રિય કરી દેશે. તો P53 જનીન જે હશે એને નિષ્ક્રિય કરશે. P53 એટલા માટે કહેવામાં આવે છે કે આ પ્રોટીનનું જે અણુભાર છે 53 કિલો ડાલ્ટન છે, એટલા માટે P53 કહેવામાં આવે છે. આ આગળ ડિટેલમાં ઇમ્યુનોલોજીમાં આવે છે, મેડિકલમાં જશો તો ભણશો. હવે કોષીય ઓન્કોજનીન જે છે, ઓકે, જે રૂપાંતરિત થઈ શકે છે કાં તો ભૌતિક અથવા રાસાયણિક કારકોના સંપર્કના લીધે અથવા વિકૃતિના લીધે. તો એમાં જે રાસ પ્રોટીન મેં વાત કરી કે રાસ પ્રોટીન જે કોષીય વૃદ્ધિને નિયંત્રિત કરે છે, ઓકે, એનું કાર્ય અથવા એનું નિર્માણ બંધ થશે, અથવા એનું જનીન જે છે તે કાર્ય નહીં કરી શકે. ઓકે, તો એ ટ્યુમર સપ્રેશર જીન્સ કહી શકો, જે એનું કાર્ય જે છે અવરોધાય છે, ને એટલા માટે સામાન્ય માણસને સી ઓંક અથવા પ્રોટો ઓન્કોજીન્સ જે છે એ સક્રિય થશે અને કેન્સર થશે. હવે આ સી ઓંક સક્રિય થવાનું કારણ પહેલાં એમ કીધું, ફરી પાછું રિપીટ કરું છું કે અમુક વાયરસીસના પ્રોટીન્સ પણ હોઈ શકે, વિકૃતિ પણ થઈ શકે, જનનિક વિકૃતિ પણ, અને કોઈ કારકોના સંપર્કમાં આવવાથી પણ થઈ શકે, કેન્સરગ્રસ્ત કારકોના સંપર્કમાં આવવાથી પણ થઈ શકે. ઓકે, કેન્સરના પ્રકારમાં જે ક્વેશ્ચન્સ પૂછેલા છે એમ તો ઘણી બધી પ્રકારના લઈ શકો. તેમાં એક કાર્સિનોમા છે બ્રોડલી, તો બ્રેસ્ટ કેન્સર, સ્તન ગ્રંથિનું કેન્સર જે છે, ત્વચાનું કેન્સર જે છે એ બધું કાર્સિનોમામાં આવશે. સ્તન ગ્રંથિનું કેન્સર જે આજકાલ બહુ જ કોમન છે. ઓકે, અને ત્વચાનું કેન્સર જે છે એ બી કાર્સિનોમા. સ્તન ગ્રંથિનું કેન્સર ઇઝીલી ટ્રીટ થઈ જાય છે. ઓકે, પછી છે સાર્કોમા. ઓકે, તો સાર્કોમા જે છે એ બોન કેન્સર કે કાર્ટિલેજ કેન્સર જે હોઈ શકે. સ્તનગ્રંથિના કેન્સર માટે હોર્મોન અંતસ્ત્રાવ જવાબદાર, અંતસ્ત્રાવની અનિયમિતતા જવાબદાર હોઈ શકે, અથવા પ્રોપર ટાઈપના અંડરગાર્મેન્ટ્સ ના પહેરતા હોય તો એ પણ જવાબદાર હોઈ શકે છે. એઝ અ બાયોલોજી સ્ટુડન્ટ આ ખ્યાલ હોવો જોઈએ તમને. અસ્થિનું કેન્સર જે છે એને આપણે કહીએ છીએ સાર્કોમા. ઓકે, અસ્થિનું જે કેન્સર હશે એને આપણે કહીશું સાર્કોમા. અથવા કાસ્થીનું કેન્સર, કાસ્થી અસ્થિ બંનેનું કેન્સર જે છે એને કહી શકાશે સાર્કોમા. લ્યુકેમિયા કે રુધિરનું કેન્સર, બ્લડ કેન્સર જે કહીએ કોમનલી. ઓકે, આઈ થિંક ઋષિ કપૂરના આ જ કોઈ ટાઈપનું, ઘણી બધી ટાઈપના હોય છે, ખાસ કરીને કણિકામય શ્વેતકોષોનું હોય. લિમ્ફોમા લસિકા કોષનું કેન્સર. માયલોમા અસ્થિમજ્જાનું કેન્સર, માયલોમા જે છે અસ્થિમજ્જાનું કેન્સર. લિમ્ફોમા લસિકા કોષોનું એક ખ્યાલ હોવો જોઈએ. રુધિરનું કેન્સર લ્યુકેમિયા, અસ્થિકાસ્થિનું સાર્કોમા, અને સ્તન ગ્રંથિનું કેન્સર અને ત્વચાનું કેન્સર કાર્સિનોમા. આમાંથી સાર્કોમા અને કાર્સિનોમા જે છે એ પૂછેલું છે. આમાંથી સાર્કોમા અને કાર્સિનોમા પૂછેલું છે, એમ્સમાં ખાસ કરીને પૂછે છે. ઓકે, તો કેન્સરમાં કારણોમાં આટલું છે.
હવે તમારે કેન્સરને તમે જો કેન્સરને ખરેખર તમારે જો ડિટેક્ટ કરવું હોય કે એનું ડાયગ્નોસિસ કે નિદાન કરવું હોય તો એની ચકાસણીને નિદાન જો જે છે એ શરૂઆતના તબક્કામાં થશે તો આરામથી ટ્રીટ થઈ શકશે. તો એ આરામથી ટ્રીટ જે છે થઈ શકશે. જનરલી કેન્સરને 4 થી 7 તબક્કામાં વિભાજિત કરે. તો જનરલી કેવું છે કે જો ફર્સ્ટ અથવા સેકન્ડ સ્ટેજમાં કે ફર્સ્ટ અથવા સેકન્ડ તબક્કામાં થઈ જાય તો એ ટ્રીટ થઈ જાય છે. પણ એ કેન્સર કયા પ્રકારનું છે એના પર બી આધાર રાખે છે. પાછા અલગ અલગ કેન્સર માટે સ્ટેજીસ અલગ અલગ હોઈ શકે, એટલા માટે 4 થી 7 કીધા છે. ઓકે, તો ગૂગલ પર સર્ચ કરો ને એમ ના કહેતા કે હું ખોટો છું. ઓકે, કેમ કે મારે ઇન્ફોર્મેશન તમારા રિલેશનમાં જનરલાઇઝ ફોર્મમાં આપવાની. તો 1 ને 2 સુધીમાં જનરલી ઇઝીલી ટ્રીટમેન્ટ જે છે પોસિબલ થાય છે એવું જનરલી કહેવામાં આવે છે. બીજું આના સૌથી પહેલાં પેશી વિદ્યાકીય કસોટી લેવાતો, મતલબ કે જે ભાગમાં ગાંઠ હશે, કેન્સરનો ડાઉટ લાગતો હશે એનું સેક્શન લેવામાં આવશે, એનો આડો છેદ લેવામાં આવશે, પછી એને માઇક્રોસ્કોપમાં જોવામાં આવશે. તો માઇક્રોસ્કોપમાં શું જોવામાં આવશે? માઇક્રોસ્કોપમાં ખાસ કરીને એ પેશીને અભિરંજિત કરવામાં આવશે. અભિરંજિત કર્યા પછી કોષોનું કદ, કોષ કેન્દ્રનું કદ, ઓકે, એની બાઉન્ડ્રીઝ મતલબ કે એની સીમાઓ કેવી છે એ જોશે. કેન્સરગ્રસ્ત કોષોની જે છે એનું કદ Just a moment. I had a call, so kindly please hold on for a moment. Okay, just 2 minutes wait કરજો. I have a call. હોલ્ડ કરજો 2 મિનિટ. આવ્યો કોલ. અરે હા બોલો, મારે લેક્ચર રેકોર્ડિંગ ચાલુ છે. બોલો. ખબર નહીં આવે તો જોવું પડે. આમ તો થોડુંક મોટું. કોણ? ક્યાં પડ્યું હતું? તો લઈ આવો, જોઈ લે. નો થાય આપી દેવું પાછું. બરાબર ને? આમાં કરજો ફોન, માં લેક્ચર રેકોર્ડિંગ ચાલુ છે. Yeah, hello everyone. Sorry guys, I had an urgent call, so I hope તમે સાંભળ્યું બી હશે, બટ લેક્ચર જે છે એન્ડમાં છે તો એટલા માટે આઈ કેન નોટ સ્ટોપ ઇટ. ઓકે, તો પેશીમાં તમે કોષ જે છે એની બાઉન્ડ્રી કે સીમાઓ જોશો તો સીમાઓ જે હશે જો એ અનિયમિત હશે તો એ કેન્સરગ્રસ્ત કોષનું લક્ષણ છે.
કોષ કેન્દ્ર સામાન્ય કરતાં મોટું હશે અને એનો બી આકાર વગેરે જે છે અનિયમિત હશે. વધારે કદ જે હશે કોષનું એ પણ મોટું હશે. ઓકે, તો આ પેશીવિદ્યાકીય કસોટીમાં રુધિરમાં કે પેશીનો કોષ લઈને અભિરંજિત કરીને અભ્યાસ કરવામાં આવશે. સેકન્ડ છે અસ્થિમજ્જાનું કેન્સર માટે કે બ્લડ રુધિરના કેન્સર માટે રુધિરના કોષ અસ્થિમજ્જામાં બને, તેના માટે અસ્થિમજ્જાનો ટેસ્ટ કરવામાં આવે. સેમ પેશીવિદ્યાકીય રીતે કે બાયોપ્સી કોમનલી જેને કહીએ છીએ ઇંગ્લિશમાં, સાંભળ્યું હશે બાયોપ્સી ક્યારેય. રેડિયોગ્રાફી ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર માટે, સ્તન ગ્રંથિના કેન્સર માટે ખાસ કરીને મેમોગ્રાફી મતલબ કે સ્તન ગ્રંથિનો એક્સરે લેવામાં અને એમાં ગાંઠ વગેરે માટે અભ્યાસ કરવામાં આવે. બીજું છે સીટી સ્કેન કે કમ્પ્યુટર ટોમોગ્રાફી કે જેમાં મગજ માટે અથવા મસ્તિષ્ક માટે, ઓકે, જેમાં મગજ અથવા મસ્તિષ્કનું જો કેન્સર હશે, જો મગજ હશે તો થશે. ઓકે, આઈ હોપ બધા પાસે હશે. તો એનું એનાલિસિસ કરવામાં આવશે. સીટી સ્કેનનું જે ઇન્સ્ટ્રુમેન્ટ હશે એમાં ઇક્વિપમેન્ટમાં. એમઆરઆઈ માટે બી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એનું ફૂલ ફોર્મ છે. એમઆરઆઈનું ફૂલ ફોર્મ છે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. ઓકે, તો એના આધારે આંતરિક અંગો કે જે સીધા એક્સરેમાં કે એમાં નહીં જોઈ શકાય એના માટે એમઆરઆઈ કરવામાં આવશે. બીજું, કેન્સરગ્રસ્ત કોષો અમુક ચોક્કસ પ્રકારના ઘણીવાર એન્ટીજન દર્શાવે છે. ઓકે, તો એની સામેના એન્ટીબોડીનો ઉપયોગ કરીને બી એનું નિદાન કરવામાં આવશે. એની સામેના એન્ટીબોડીનો ઉપયોગ કરીને બી એનું નિદાન કરી શકે એ જોડાણથી. એલાઇઝામાં જે વાત કરીશ તો એલાઇઝા આવી શકે તમને ખ્યાલ હશે, પણ અહીંયા એ પાર્ટ નથી એટલા માટે હું ડિસ્કસ નથી કરતો. પ્લસ આણ્વીય જીવવિજ્ઞાનની ટેકનિક, મોલેક્યુલર બાયોલોજીની ટેકનિક વગેરેથી જ, જેમ કે પીસીઆર વગેરે છે, એનાથી બી તમે આનું નિદાન જે છે એવા જનીન તમે સિક્વન્સિંગ કરશો, તમે ડીએનએનું સિક્વન્સિંગ કરશો તો તમને ખ્યાલ આવી શકશે કયા પ્રોટોન્કોજીન છે, કયા પ્રોટોન્કોજીન છે. હવે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપવામાં આવું છું, કદાચ તમે ઓળખતો હતો. એક બહુ ફેમસ હોલિવૂડની એક્ટ્રેસ છે જે ટોમ રેડરમાં હતી, જેનું નામ છે એન્જલિના જોલી. એનું નામ છે એન્જલિના જોલી. એન્જલિના જોલી જે છે એને પોતાનું જીનોમનું કે ડીએનએનું સિક્વન્સિંગ કરાવ્યું હતું અને આ ટેકનિકથી એને ખબર પડી કે એની અંદર બી કેન્સરગ્રસ્ત થવા માટેના પ્રોટોઓન્કોજીન્સ છે. કેમ કે એના મધર અને એના જે દાદી હતા એ બંનેને, ગ્રાન્ડ મધર બંનેને બ્રેસ્ટ કેન્સર થયું હતું. ગ્રાન્ડ મધર અને મધર બંનેને બ્રેસ્ટ કેન્સર થયું હતું. તો એણે બી પોતાનું જીનોમ સિક્વન્સિંગ કરાવ્યું ને એને ખબર પડી કે આ બહુ એક્સપેન્સિવ થાય, ઘણું મોંઘું થઈ. ખ્યાલ આવ્યો કે એનામાં ભાઈ એ જનીન છે પ્રોટોઓન્કોજીન કે એનામાં બી એ સિયોંક છે, તો એને કેન્સર થઈ શકે છે. એને પણ સ્તન ગ્રંથિનું કેન્સર થઈ શકે છે. તો એણે શું કર્યું, પોતાનું જે લેફ્ટ બ્રેસ્ટ હતું, ડાબી સ્તન ગ્રંથિ હતી, તે સર્જિકલી રિમૂવ કરી નાખી, જેથી કરીને કેન્સર ના થાય, જેથી કરીને કેન્સર જે છે એનાથી બચી શકે. ઓકે, તો આ ખાલી એક્ઝામ્પલ છે, રિસન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી છે સારવાર, લાસ્ટ પાર્ટ છે કેન્સરમાં. તો સારવારમાં કાં તો વાઢકાપ સર્જરી, ગાંઠને હટાવી લો જો સૌમ્ય હશે તો, વિકિરણો કે રેડિયેશન થેરાપી કરી શકાય છે. ઓકે, ઇમ્યુનોથેરાપી કરી શકો છો, મતલબ કે તમે ઇમ્યુનોથેરાપી જે છે એને ગુજરાતીમાં કરીએ તો તમે એવું કહી શકો કે ચોક્કસ પ્રકારની જે રોગપ્રતિકાર તંત્ર આધારિત થેરાપી છે એ કરી શકો છો. પછી રેડિયેશન કે વિકિરણો દ્વારા બી તમે સારવાર કરી શકો છો. પછી આ કેમોથેરાપી કે જે રાસાયણ દ્વારા ચોક્કસ પ્રકારના, ઓકે, જે કીમોથેરાપી જે કહીએ કીમો લેવા, તો એ જે અમુક એવી દવા યુઝ થાય કે જે એનાથી વાળ જતા રહે છે, જે હેવી ડોઝની હોય છે. યુવરાજ સિંહના કેસમાં બી ખ્યાલ હશે, તો કેન્સરમાં તમે જોયું હશે સામાન્ય રીતે કેમોથેરાપી કરતા એના વાળ જતા રહે છે. ઓકે, તો એ જ રીઝન છે કે દવાના હાઈ ડોઝના લીધે અસર આવે છે. રેડિયેશન થેરાપી બી કોમનલી યુઝ થાય જેમાં એ ભાગ અસરગ્રસ્ત ભાગમાં વિકિરણોનો મારો કરવામાં આવશે અને કેન્સરગ્રસ્ત કોષોને મારવામાં આવશે અને બાકીના ભાગને બચાવવામાં આવશે. ઓકે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. શીક લેવા જાય એવું કહેતા હોય છે લોકો, સામાન્ય શીક લેવા જાય. તો કેમો રેડિયેશન કે વિકિરણ થેરાપી કોમનલી યુઝ થાય છે. પ્રતિકારતંત્રનો ઉપયોગ કરશો તો ઇમ્યુનોથેરાપી કહેવાશે. પ્રતિકારતંત્રનો ઉપયોગ કરશું તો ઇમ્યુનોથેરાપી કહેવાશે. હવે આમાં ક્વેશ્ચન માટે એક છે કે ઘણીવાર બીઆરએમનો બી યુઝ થાય છે, જૈવિક પ્રતિચાર રૂપાંતરકો. ઘણીવાર બીઆરએમનો બી યુઝ થાય છે, જેને કહેવાય જૈવિક પ્રતિચાર રૂપાંતરકો. ઓકે, જે આપણે એનું એક્ઝામ્પલ છે આલ્ફા ઇન્ટરફેરોન. તો એક ટાઈપનું સાઇટોકાઇન જ છે. આ એક પ્રકારનું સાઇટોકાઇન જ છે કે જે ઇમ્યુન રિસ્પોન્સમાં હેલ્પફુલ છે. આજકાલ કોરોના માટે બી સાઇટોકાઇન ઉપર બહુ બધા કામ ચાલે છે. ઓકે, તો આ શું કરશે, એપોપ્ટોસિસ કરશે. એપોપ્ટોસિસ એકવાર એઇમ્સમાં પૂછ્યું હતું. એપોપ્ટોસિસ મતલબ જે કોષોનું જ્યારે મૃત્યુ થવાનું હોય,
તો કોષોના મૃત્યુ સ્વયં મૃત્યુ થવાની પ્રક્રિયા, મતલબ કે કોષોના મૃત્યુ એટલે પ્રોગ્રામ સેલ ડેથ જેને કહેવાય, મતલબ કે એ જે સમયે જે કોષનો જીવનકાળ પૂરો થશે ત્યારે એ મૃત્યુ પામશે. જો એનાથી આગળ એ જીવશે તો પછી કેન્સર કરી શકે કે બીજો કોઈ પ્રોબ્લેમ કરી શકે. તો આ રીતનું પ્રોગ્રામ સેલ ડેથ કે જે પ્રોગ્રામ કોષોનું મૃત્યુ થવાની પ્રક્રિયા છે એને એપોપ્ટોસિસ કહેવાશે, એને એપોપ્ટોસિસ કહેવાય. તો આનાથી શું થશે? આ ઇન્ટરફેરોન આવા કોષોનો નાશ કરશે, આવા કોષોનું કેન્સરગ્રસ્ત કોષોનું એપોપ્ટોસિસ કરશે અને એ કોષ નાશ પામશે. આવું વાયરસના સંક્રમણમાં બી જોવા મળે છે કે શરીર જે હશે તે વાયરસથી અસરગ્રસ્ત કોષને મારી નાખશે સાયટોકાઇનની મદદથી. તો એ જ વસ્તુ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આને તમે ઇમ્યુનોલોજીની ટેકનિક અથવા પ્રતિકાર તંત્રની ટેકનિકમાં સારવારની પ્રક્રિયામાં લઈ શકો છો. આનાથી ગાંઠનો જે છે તે નાશ થશે. એક ક્વેશ્ચન હતો BRM કોને કહેવાય? તો આન્સર આવે આલ્ફા ઇન્ટરફેરોન. જૈવિક પ્રતિકાર રૂપાંતરક શું છે? તો કે આલ્ફા ઇન્ટરફેરોન, કે જે રોગ પ્રતિકારને એટલો મજબૂત કરી દેશે કે કોષોનું મૃત્યુ થશે અને એપોપ્ટોસિસ થશે. ઓકે. બીજો એક તમને ક્વેશ્ચન પૂછેલો રિસન્ટ ટાઈમમાં, એ હતો ટીલોમરેઝ વિશે. ટીલોમરેઝ જે છે એ એક પ્રકારનું ઉત્સેચક છે અને સામાન્ય કોષમાં જોવા મળશે. હવે તમને ખ્યાલ હશે કે તમે કોઈ પણ રંગસૂત્ર લેશો તો એના આ ભાગને આપણે અંત ભાગને ટીલોમિયર કહેવાય. ઓકે. તો ટીલોમરેઝ જે હશે, ઉત્સેચક જે છે ટીલોમરેઝ, એ જવાબદાર છે આ ટીલોમિયરના નિર્માણ માટે. એટલે રંગસૂત્રમાં જેટલું જનનિક દ્રવ્ય હશે એ આવી ગયા પછી એને સીલ કરવા માટે જવાબદાર છે. હવે કેન્સરગ્રસ્ત કોષમાં શું થશે? કેન્સરગ્રસ્ત કોષમાં વિકૃતિના લીધે ટીલોમરેઝનું નિર્માણ અવરોધાશે. કેન્સરગ્રસ્ત કોષમાં વિકૃતિના લીધે ટીલોમરેઝનું નિર્માણ અવરોધાશે, જે અહીંયા લખેલું છે. અને એના લીધે ટીલોમરેઝનું નિર્માણ અવરોધવાના લીધે અનિયંત્રિત કોષ વિભાજન થશે, અનિયમિત કોષ વિભાજન થશે અને સામાન્ય કરતાં મોટા કોષને મોટા રંગસૂત્ર કેન્સરગ્રસ્ત કોષમાં જોવા મળશે. સામાન્ય કરતાં મોટા કોષ અને મોટા રંગસૂત્ર કેન્સરગ્રસ્ત કોષમાં જોવા મળશે. તો આ ટીલોમરેઝનો ક્વેશ્ચન પૂછેલો હતો કે કેન્સરગ્રસ્ત કોષમાં વિકૃતિના લીધે કોનું નિર્માણ અવરોધાશે, અથવા કેન્સરગ્રસ્ત કોષ માટે શું સાચું છે? તો આન્સર આવે કે ટીલોમરેઝનું નિર્માણ કેન્સરગ્રસ્ત કોષમાં વિકૃતિના લીધે અવરોધાશે, જે અહીંયા તમે વાંચી શકો છો. અને એટલા માટે અનિયંત્રિત કોષ વિભાજન થશે. સામાન્ય કોષમાં આ જે ટીલોમરેઝનું નિર્માણ જે હશે એ સામાન્ય રીતે થશે, એટલે અનિયંત્રિત નહીં થાય. બીજું એક એક્સ્ટ્રા હતું આ કે કેન્સરજન જે છે એ કઈ રીતે કાર્ય કરે. તો અમુક DNAને અસર કરશે, ઓકે, અમુક ગાંઠ કરશે અને અમુક વાયરસીસથી બી થશે, પણ એ તમારા સિલેબસમાં નથી એટલા માટે હું ડિસ્કસ નથી કરતો. તો એમાં મેઇન ઉત્સેચક ટાયરોસિન કાઇનેઝ આવે છે ટીલોમરેઝના રિલેશનમાં, પણ એ કંઈ છે નહીં એટલા માટે આઈ એમ નોટ ગોઈંગ ઇન દેટ. એટલું ખાસ ખ્યાલ રાખજો કે કેન્સરગ્રસ્ત કોષમાં ટીલોમરેઝનું નિર્માણ જે છે તે વિકૃતિના લીધે અવરોધાશે. ઓકે. તો આ છે કેન્સર. આમાંથી તમને ફરી પાછું કહું છું શું ઇમ્પોર્ટન્ટ છે. સંપર્કીય નિષેધ, પ્રસર્જનની ડેફિનેશન. કેન્સરગ્રસ્ત કોષ સંપર્કીય નિષેધ નહીં દર્શાવે, સામાન્ય કોષ દર્શાવશે. સાધ્ય અને અસાધ્ય ગાંઠ, નિયોપ્લાસ્ટિસિટી ખ્યાલ હોવો જોઈએ. નિયોપ્લાસ્ટિક કોષ કોને કહેવાય? ભૌતિક, રાસાયણિક, જૈવિક કારકોમાં જૈવિક કારકો V અંક C અંક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કાર્સિનોમાં, સાર્કોમાં, લ્યુકેમિયા ખ્યાલ હોવો જોઈએ. ઓકે. નિદાનમાં પેશીવિદ્યાકીય કસોટી, MRI, CT સ્કેન ખ્યાલ હોવું જોઈએ. ઓકે. અને સારવારની અંદર આલ્ફા ઇન્ટરફેરોન, BRM અને કેમોથેરાપી જેને વિકિરણીય સારવાર એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને BRM સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બીજું તમને ટીલોમરેઝની જે વાત કરી કે કેન્સરગ્રસ્ત કોષમાં ટીલોમરેઝ વિકૃતિના લીધે નિર્માણ નહીં પામે અથવા નિર્માણ ઘટશે, તેના લીધે અનિયંત્રિત કોષ વિભાજનને મોટા રંગસૂત્ર જોવા મળે એ ખબર હોવી જોઈએ. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે અને આ બધાના ક્વેશ્ચન્સ પૂછેલા છે. કેન્સરમાંથી ફોર શ્યોર એક ક્વેશ્ચન તો આવશે જ મિનિમમ. ઓકે. કોઈ પણ ડાઉટ્સ હોય, પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં લખવું. વચ્ચે કોલના લીધે 2-3 મિનિટ વિડીયો સ્ટોપ થાય છે, એના માટે આઈ એપોલોજાઇઝ, સોરી ફોર દેટ. કેમ કે અર્જન્ટ કોલ હતો, તમારે રિસીવ કરવો પડે, તમારે સાંભળવું પડ્યું હશે. ઓકે. એનીવેઝ, તો જો તમને મારું કામ ને મારું કેમ કે મને બીજી કોઈ ટાઈમ બગાડવા કરતાં હું વધારે કન્ટેન્ટ બેઝમાં માનું છું કે બાયોલોજિકલ સાયન્સમાં કે બાયોલોજીનું જે કન્ટેન્ટ જે છે મેઇન જે છે એને સમજવું જરૂરી છે, લાઈફમાં કામ લાગે મેઇનલી. તો હું કન્ટેન્ટ બેઝ લેક્ચર્સમાં માનું છું. ઓકે. બીજી કોઈ ફાલતુ વાત કરવામાં આઈ ડોન્ટ બિલીવ. કે જે ઘણા બધા લેક્ચર્સને તમે જોયું હશે બહુ કોમનલી ટાઈમ બગાડે છે, તો હું કન્ટેન્ટ આપવામાં જ માનું છું. ઓકે. એનીવેઝ, તમને નોટ્સ જે તમે મને વોટ્સએપ બી કરી શકો છો, વેબસાઇટ પર બી મૂકવાનું છું, પણ હમણાં હાલ લોકડાઉનના લીધે બધું રોકાઈ ગયું છે. કોઈ કમેન્ટ્સ હોય, ડાઉટ્સ હોય કમેન્ટ્સમાં, તો તમે કમેન્ટમાં મેન્શન કરી શકો છો. અને ચેનલ વિશે વિડીયોઝ જોવા માટે બેસ્ટ વ્યૂ કયો રસ્તો છે ઇન્સ્ટ્રક્શન્સમાં લખેલું છે. અને મેં બી કીધું કે ડાઉનલોડ કરી અને 720 પિક્સેલમાં જોવું.
તમને મારું કામ ગમતું હોય તો તમે આગળ સ્પ્રેડ કરી શકો છો અને બીજા લોકોને કહી શકો છો. ઓકે, થેન્ક યુ ગાઈઝ. That's all. This is Naman Trivedi, your teacher, signing off. Take care. Stay safe.